ચાલો આજે એક એવી ટેકનોલોજી વિશે વાત કરીએ જે કોલસા જેવા કઠણ ઇંધણને બાળવાની આખી રીત જ બદલી નાખે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ફ્લુઇડાઇઝ્ડ બેડ કમ્બશન વિશે, જ્યાં ઘન પદાર્થોને પ્રવાહીની જેમ ઉકાળીને બાળવામાં આવે છે. વિચારવા જેવો સવાલ છે નહીં કે કોલસાના ટુકડાને પાણીની જેમ કેવી રીતે ઉકાળી શકાય? બસ આ જ સવાલના જવાબમાં આખી ફ્લુઇડાઇઝેશન ટેકનોલોજી છુપાયેલી છે. અહીં આપણે ઘન કણોને એવી સ્થિતિમાં લાવીએ છીએ કે તેઓ ખરેખર પ્રવાહીની જેમ વર્તવા લાગે છે. તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા સમજીશું કે ઘન પદાર્થ પ્રવાહી કેવી રીતે બને છે. પછી બોઇલરની રચના જોઈશું, એના 2 મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત જાણીશું અને પછી એના પર્યાવરણીય અને કાર્યક્ષમતાના ફાયદા પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી રસપ્રદ વિભાગથી. એવું તો શું વિજ્ઞાન છે જે પથ્થર જેવા કઠણ પદાર્થોને પણ પ્રવાહી જેવું વર્તન કરવા પર મજબૂર કરી દે છે? સારું, તો આ ફ્લુઇડાઇઝેશન છે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ. કલ્પના કરો કે એક વાસણમાં રેતી ભરેલી છે. હવે જો આપણે નીચેથી ખૂબ જ જોરથી હવા ફૂંકીએ તો એક સમય એવો આવશે કે હવાનો ધક્કો રેતીના કણોના વજન કરતાં વધી જશે. બસ એ જ ક્ષણે રેતીના કણો હવામાં તરવા લાગશે, એકબીજા સાથે અથડાશે અને ઉકળતા પાણીની જેમ ઉછળવા લાગશે. આને જ કહેવાય ફ્લુઇડાઇઝેશન. અહીં જુઓ, આ ચિત્ર આખી પ્રક્રિયાને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. શરૂઆતમાં જ્યારે હવાની ગતિ ઓછી છે ત્યારે આપણી પાસે ફિક્સ્ડ બેડ છે, એટલે કે બધું જ શાંત છે. પછી જેમ જેમ હવાની ગતિ વધે છે, જુઓ બબલિંગ શરૂ થઈ ગયું, બેડમાં પરપોટા બનવા લાગ્યા. હજુ ગતિ વધારો તો આખું મિશ્રણ ટર્બ્યુલન્ટ એટલે કે તોફાની બની જાય છે. અને છેલ્લે સૌથી વધુ ગતિ પર કણો આખી ભઠ્ઠીમાં કોઈ વાવાઝોડાની જેમ ફરવા લાગે છે, જેને આપણે સર્ક્યુલેટિંગ બેડ કહીએ છીએ. હવે કોઈ પણ વસ્તુને સારી રીતે બાળવી હોય ને તો વિજ્ઞાનના 3 ટી યાદ રાખવાના: ટાઈમ, ટેમ્પરેચર અને ટર્બ્યુલન્સ. મતલબ કે બળતણને બળવા માટે પૂરતો સમય મળવો જોઈએ, તાપમાન યોગ્ય અને એક સરખું હોવું જોઈએ અને હવા અને બળતણનું મિશ્રણ બરાબર થવું જોઈએ. અને એફબીસી ટેકનોલોજી આ 3 બાબતોમાં માસ્ટર છે. સારું, આપણે સિદ્ધાંત તો સમજી લીધો, પણ આખું મશીન એટલે કે એફબીસી બોઇલર દેખાય છે કેવું અને કામ કેવી રીતે કરે છે? ચાલો એના મુખ્ય ભાગોને નજીકથી જોઈએ. આખી સિસ્ટમ એક ટીમની જેમ કામ કરે છે. સૌથી નીચે છે એર ડિસ્ટ્રીબ્યુટર પ્લેટ, જેનું કામ નીચેથી હવા ફૂંકીને બેડને જીવંત રાખવાનું છે. પછી આવે છે ફર્નેસ, જ્યાં આખો જાદુ થાય છે, એટલે કે દહન. હવે સાયક્લોન સેપરેટર તો જાણે એક ચોકીદાર જેવું છે. એ બળ્યા વગરના કણોને પકડીને પાછા ભઠ્ઠીમાં મોકલી દે છે, જેથી કંઈ પણ વેડફાય નહીં. અને છેલ્લે હીટ ટ્રાન્સફર સપાટીઓ આ બધી ગરમીને શોષીને વરાળ બનાવે છે. હવે એફબીસી ટેકનોલોજીમાં પણ 2 મુખ્ય ટીમો છે. એક છે બબલિંગ અને બીજી છે સર્ક્યુલેટિંગ. નામ થોડા ટેકનિકલ લાગે છે, પણ એમની કામ કરવાની રીત સમજવી ખૂબ જ રસપ્રદ છે. ચાલો જોઈએ એમાં શું ફરક છે. ભલે બંનેનો મૂળભૂત સિદ્ધાંત એક જ હોય, પણ મુખ્ય ફરક છે હવાની સ્પીડનો. અને આ નાનકડો લાગતો ફરક જ બધું બદલી નાખે છે. આનાથી તેમની કાર્યક્ષમતા અને ઉપયોગમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે. ચાલો આ તફાવતને આંકડામાં જોઈએ. બબલિંગ બેડ એટલે કે BFBમાં હવાની સ્પીડ ઓછી હોય છે. તેથી બેડની એક સ્પષ્ટ સપાટી દેખાય છે, જે ઉકળતા પાણી જેવી લાગે છે. જ્યારે સર્ક્યુલેટિંગ બેડ એટલે કે CFBમાં સ્પીડ એટલી બધી વધારે હોય છે કે કણો આખી ભઠ્ઠીમાં ઉડતા ફરે છે. આ જ કારણે CFBનો રિસાયકલ દર પણ ઘણો ઊંચો હોય છે અને તેને મોટા પાવર પ્લાન્ટ્સ માટે વાપરવામાં આવે છે. અહીં તસવીરોમાં આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ જુઓ BFF, એકદમ શાંત, જાણે એક વાસણમાં પાણી ઉકળી રહ્યું હોય. હવે જમણી બાજુ CFFને જુઓ. આ તો જાણે ભઠ્ઠીની અંદર વાવાઝોડું આવ્યું છે. કણો ઉપરથી નીચે સુધી બધે જ ફરી રહ્યા છે, જેનાથી મિશ્રણ અને હીટ ટ્રાન્સફર બંને ઉત્તમ થાય છે. સારું, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો શું છે? તેને ક્લીન કોલ ટેકનોલોજી જેવું મોટું નામ કેમ આપવામાં આવ્યું છે? ચાલો હવે એનું કારણ જાણીએ. આ આંકડો ખાસ યાદ રાખજો: 800થી 900 ડિગ્રી સેલ્સિયસ. એફબીસી બોઇલર આટલા નીચા અને એક સમાન તાપમાને કામ કરે છે. તમને કદાચ આ તાપમાન ઘણું વધારે લાગતું હશે, પણ પરંપરાગત બોઇલરની સરખામણીમાં આ ઘણું ઓછું છે અને આ જ આખી રમત બદલી નાખે છે. તો આ ઓછા તાપમાનથી શું ફરક પડે છે?
ફરક એ પડે છે કે એક ખૂબ જ ખતરનાક પ્રદૂષક જેને થર્મલ નાઇટ્રોજન ઓક્સાઇડ NOx કહેવાય છે એ બનવા માટે 1370 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન જોઈએ અને આપણે તો એનાથી ઘણા નીચે કામ કરી રહ્યા છીએ. પરિણામે NOx બનવાનો સવાલ જ પેદા થતો નથી. કેટલું સ્માર્ટ છે નહીં? અને વાત અહીં જ પૂરી નથી થતી. NOx તો ગયું, પણ સલ્ફરનું શું? એના માટે FBC પાસે એક જાદુ યુક્તિ છે. દહનની પ્રક્રિયા દરમિયાન જ ભઠ્ઠીમાં થોડો ચૂનાનો પથ્થર ઉમેરવામાં આવે છે. આ ચૂનો ગરમ થઈને જાણે એક ચુંબક બની જાય છે, જે બળતણમાંથી નીકળતા બધા જ સલ્ફર ડાયોક્સાઇડને પકડી લે છે. અને પરિણામ 95%થી વધુ સલ્ફર હવામાં ભળતા પહેલાં જ પકડાઈ જાય છે. આપણે જોયું કે FBC સ્વચ્છ છે, પણ શું તે કાર્યક્ષમ પણ છે? જવાબ છે હા, ખૂબ જ વધારે. અને એની પાછળનું રહસ્ય ખૂબ જ રસપ્રદ છે. ચાલો આપણા છેલ્લા વિભાગમાં એને સમજીએ. આ વાત ધ્યાનથી સાંભળો. ફ્લુઇડાઇઝ્ડ બેડમાં ગરમીનું ટ્રાન્સફર સામાન્ય બોઇલર કરતાં 10 ગણું વધારે ઝડપી હોઈ શકે છે. 10 ગણું! આ કોઈ નાનીસૂની વાત નથી. આ જ તેની ઉચ્ચ કાર્યક્ષમતાનું મુખ્ય કારણ છે. પણ આવું કેમ થાય છે? કલ્પના કરો કે એક ગરમ પાઇપ છે. તેની આસપાસ જો હવા સ્થિર હોય તો ગરમી ધીમે ધીમે બહાર આવશે, કારણ કે હવા ગરમીની કુવાહક છે. પણ FBCમાં શું થાય છે? લાખો ગરમ રેતીના કણો સતત એ પાઇપ સાથે ઘસાય છે. તેઓ પાઇપની સપાટી પર 1 સેકન્ડ માટે પણ ઠંડી હવાનો થર જામવા દેતા નથી. આ સતત ઘર્ષણ ક્રિયાને કારણે ગરમી ફટાફટ પાણીમાં ટ્રાન્સફર થઈ જાય છે. તો ચાલો આખી વાતનો સાર કાઢી લઈએ. FBC ટેકનોલોજીના 4 મોટા ફાયદા છે. પહેલું, તે કોઈપણ પ્રકારનું ઓછી ગુણવત્તાવાળું ઈંધણ પણ બાળી શકે છે. બીજું, તેની કાર્યક્ષમતા જબરજસ્ત છે, 99%થી પણ વધુ. ત્રીજું, તે પ્રદૂષણને અંદર જ કાબૂમાં કરી લે છે, કોઈ વધારાના ખર્ચા વગર. અને ચોથું, તેની ડિઝાઇન વધુ કોમ્પેક્ટ હોય છે, એટલે ઓછી જગ્યા રોકે છે. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આજે જ્યારે આખી દુનિયા સ્વચ્છ ઊર્જાના વિકલ્પો શોધી રહી છે, ત્યારે શું આ FBC ટેકનોલોજી, જે કચરા અને બાયોમાસ જેવી વસ્તુઓને પણ ઊર્જામાં ફેરવી શકે છે, એ આપણા ભવિષ્યની ચાવી બની શકે છે? શું આ જે રસ્તો છે જે આપણને એક સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફ લઈ જશે? આના પર વિચાર જરૂર કરજો.